વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પીઆઈ વિનોદભાઈ વાણિયાના હસ્તે ખોવાયેલા તથા ચોરી થયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા કરાયેલી તપાસ અને મહેનતના પરિણામે કુલ 10 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા, જે આજે કાર્યક્રમ દરમિયાન સંબંધિત માલિકોને સોંપવામાં આવ્યા હતા। ગુમ થયેલો મોબાઈલ પરત મળતા નાગરિકોમાં ખુશી જોવા મળી હતી। આ પ્રસંગે પીઆઈ વિનોદભાઈ વાણિયાએ જણાવ્યું હતું કે નાગરિકો કોઈ પણ ગુનાહિત ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરે તો ઝડપથી કાર્યવાહી કરી શકાય છે। તેમણે પોલીસ અને જનતા વચ્ચે સહકાર વધારવા માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમથી પોલીસ પ્રત્યે જનવિશ્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું જણાવ્યું હતું। કિરીટ ચૌધરી, શું બાબતે આપણે તાલુકા પોલીસમાં આવ્યા હતા? મારો મોબાઈલ 6 મહિના પહેલાં ગુમ થયેલો હતો, જેથી આજ રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીઆઈ વાડિયા સાહેબે ખૂબ સરસ કામગીરી કરીને તેમના સ્ટાફ મિત્રો સાથે હળીમળીને મને મોબાઈલ 6 મહિના જૂનો મોબાઈલ ગુમ થયેલો આજ પરત લઈ આપ્યો। તે બદલ તાલુકા પોલીસ સ્ટેશનનો અને તેમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર। તો તાલુકા પોલીસ વાણિયા સાહેબે અમને બોલાયા હતા, એમને મારા હસબન્ડનો મોબાઈલ બી અપાયો અને ખૂબ ખૂબ આભાર અમનીબેનનો અને કેશભાઈનો કે મારા હસબન્ડનો મોબાઈલ મળવામાં એમની મદદ રહી। કેટલા સમયથી મોબાઈલ ગુમ હતો મારો? 3 મહિનાથી ગુમ હતો, પણ એમને શોધી આપ્યો। વિનોદ વાણિયા, પોલીસ ઇન્સ્પેક્ટર, વિસનગર પોલીસ સ્ટેશન। શું બાબતે આપણે બધા બોલાતા અહીંયા ફોન કર્યો? આજ રોજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જેના મોબાઈલ ગુમ અથવા ખોવાયા હતા એવા 10 મોબાઈલ અમને મળી આવ્યા હતા। એટલે જે વ્યક્તિઓના, જે નાગરિકોના હતા એને પરત કરવા માટેનું આજ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેને આપણે તેરા તુજકો અર્પણ એટલે કે જેનો હતો એને પરત કરવા તો અમારા આઈટી એક્સપર્ટ તથા જે અવનીબેન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે વિસનગર તાલુકામાં, એમને ખૂબ સારી મહેનત કરી અને સતત આ મોબાઈલ જે ગુમ થયેલા અથવા ખોવાયેલા હતા એના સ્ટ્રેસ કરી અને પરત મેળવી અને એના મૂળ માલિકોના આજે પરત કરવામાં આવે છે। એવા 10 જે નાગરિકોના ખોવાયેલા ગુમ થયેલા મોબાઈલ આજ રોજ પરત કરવામાં આવે છે।